શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણદે ગામ નજીક જાહેર રોડ પર એક્સપાયરી ડેટવાળી દવાનો જથ્થો ફેંકી દેવાનો મામલો સામે આવ્યો છે। ત્યારે માહિતી અનુસાર આ દવાનો જથ્થો સળગાવવાનો પણ પ્રયાસ કરાયો હતો। ત્યારે ઘટના અંગે ગામના સરપંચ અને પોલીસને જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યારે આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। તો મેડિકલ અધિકારી સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું અને જણાવ્યું કે આ નાશ કરવામાં આવેલી દવાઓ એક્સપાયરી ડેટની છે। તો મેડિકલ અધિકારી મુજબ આ દવાઓ પ્રાઇવેટ હોસ્પિટલ અથવા તો ક્લિનિકની છે અથવા તેમાં કેલ્શિયમ તથા કફ સિરપનો સમાવેશ થાય છે। ત્યારે અધિકારીઓએ ચેતવણી આપી છે કે જાહેર રોડ પર આ રીતે દવાનો નાશ કરવો એ જોખમી છે। જો હવામાં ફેલાય તો શ્વાસ દ્વારા નુકસાન પણ પહોંચી શકે છે। જોકે હાલમાં દવાનો જથ્થો કોણે નાખ્યો છે અને નાશ કરવાનો પ્રયાસ કોણે કર્યો તેની તપાસ શરૂ થઈ છે। ત્યારે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે। આ દવાઓની પ્રારંભિક તપાસમાં અમને ખબર પડી છે કે આ દવાઓ પ્રાઇવેટ પરચેઝમાંથી છે, જેવી કે પ્રાઇવેટ મેડિકલમાંથી યા પ્રાઇવેટ ક્લિનિકમાંથી લીધેલી હશે ને જે 2022-2021ની એક્સપાયરી ડેટની દવાઓ છે, જેમાં કેલ્શિયમ અને કફ સિરપ છે, એન્ટીબાયોટિક છે, થોડાક ઇન્જેક્શનો બી છે, જેનો ઉપયોગ શરદી ખાંસી માટે, શક્તિ માટે તથા ઇન્ફેક્શન નિવારવા માટે થાય છે। ખાસ કરીને આ જાહેર રોડ પર નષ્ટ કરવામાં આવ્યું છે, કેટલું હાનિકારક હોઈ શકે? આ દવા જે એક તો પહેલાં અહીંયા તો એક્સપાયર્ડ ડ્રગ છે, પ્લસ કે આ દવાના નાશથી જે ધુમાડો જાય છે, જે આસપાસના રહેણાંક વિસ્તારમાં શ્વાસમાં લેવામાં આવે તો બાળકો તથા વૃદ્ધ વડીલોને બી નુકસાન થઈ શકે। આ ઉપરાંત અમુક નાના બાળકોના હાથમાં જો આ દવા આવી જાય ને એ દવા લઈ લે તો બી નાના બાળકને મોટું તે હદ વિસ્તારમાં આ દવાનો જથ્થો જે એક્સપાયરી દવા છે એ કોઈ નાખી ગયું છે। એ અમને હાલમાં જ જાણ થઈ કે 2-3 દિવસ પહેલાં નાખી ગયા છે, એટલે અમે આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ જાણ કરી છે। એ લોકો બી પહોંચી ગયા છે સ્થળ ઉપર અને આગળ એની તપાસ કરીને પોલીસને બી ધ્યાન દોરવામાં આવશે અને જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એવી ખાતરી